સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 38મા દિવસે શું શીખ્યા હતા એ આપણે જોઈ લઈશું. મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ મારું નથી તો બીજું કોણ મારું હોય? આ રીતે મમતા દૂર કરવી. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એટલે એકાંત. આપણે એકાંતમાં રહેવું જોઈએ. તો એકાંત એટલે શું? એક ઈશ્વરમાં જ સર્વનો અંત કરવો એ એકાંત. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે એવી ભાવના કરવી. વિરાટ પુરુષ એટલે પ્રભુ. બ્રાહ્મણ પ્રભુનું મુખ છે એટલે બ્રાહ્મણનું અપમાન મારા પ્રભુના મુખનું અપમાન છે. વૈશ્ય પ્રભુના સાથળમાંથી નીકળ્યા છે તો વૈશ્યનું અપમાન એ મારા પ્રભુના સાથળનું અપમાન છે. શુદ્ર પ્રભુના ચરણમાંથી નીકળ્યા છે તેનું અપમાન મારા પ્રભુના ચરણનું અપમાન છે. એમ આખું જગત એ વિરાટ પુરુષનું જ સ્વરૂપ છે એમ માનવું. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું કે જગતમાં જડ ચેતન પરત્વે ભેદભાવ રાખશો ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહીં. તે પછી વૈરાગ્યનો ઉપદેશ કર્યો. વૈરાગ્ય વગર ધ્યાન થતું નથી. વૈરાગ્ય વગર ધ્યાન થતું નથી. ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સંસ્મરણ એ જ દુઃખ છે અને સંસારનું વિસ્મરણ એ સુખ છે. એટલે સંસારનું યાદ રહે આપણને એ દુઃખ છે અને સંસારને આપણે ભૂલી જઈએ એ જ સુખ છે. જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ. આપણો તો ભક્તિ માર્ગ છે પણ જે જ્ઞાન માર્ગ હોય જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ. ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ. ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય નહીં કેળવો તો ચાલશે પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. વૈરાગ્ય કરતાં આ અઘરું છે. સર્વ સાથે પ્રેમ કરો અથવા એકલા ઈશ્વર સાથે પ્રેમ કરો. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો એ ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ પ્રધાન છે. ભક્તિ માર્ગમાં સમર્પણ પ્રધાન છે. જ્ઞાની નિષેધ કરતાં કરતાં પરિનિષેધમાં જે બાકી રહે છે તેમાં મનને દ્રઢ કરે છે. સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી. એટલે સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. શરીરથી આત્મા ભિન્ન છે તેમ બધા સમજે છે પણ તે અનુભવવું સહેલું નથી. ભક્ત માને છે કે ગાયમાં રહેલા શ્રી કૃષ્ણની સેવા ઘાસમાં રહેલા શ્રી કૃષ્ણથી કરીશ. ભક્તિ માર્ગમાં સદ્ભાવ રાખવાનો છે. સર્વ પ્રત્યે સદ્ભાવ રાખવો કઠણ છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાને લાત મારનારને પણ સદ્ભાવથી જુએ છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાને લાત મારનારને પણ સદ્ભાવથી જુએ છે. મનનો મેલ ધોવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે કે જગતમાં જે કાંઈ દેખાય છે એ પરમાત્માનું સ્વરૂપ છે. ફરી જોઈએ. વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે જગતમાં જે કાંઈ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે એમ સમજીને વ્યવહાર કરવાનો કે બધું પરમાત્માનું સ્વરૂપ છે. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવા તીવ્ર વૈરાગ્યની જરૂર છે. આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માની જ્ઞાની પુરુષો
લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે. અને વૈષ્ણવો હૃદયમાં ચતુર્ભુજ દ્વારકાનાથના દર્શન કરે છે. પ્રભુના એક અંગનું ચિંતન તેનું નામ ધ્યાન. પ્રભુના એક અંગનું ચિંતન તેનું નામ ધ્યાન અને પ્રભુના સર્વાંગનું ચિંતન એટલે ધારણા. દાસ્ય ભક્તિથી હૃદય જલ્દી દીન બનશે. દાસ્ય ભક્તિથી હૃદય જલ્દી દીન બનશે. ભગવત ચરણારવિંદનું ખૂબ ધ્યાન કરવું. આપણે ધ્યાન કરતા હોય ત્યારે આપણે મનમાં પ્રભુના ચરણ વિચારવા, ચરણને જોવા. એટલે ભગવત ચરણારવિંદનું ખૂબ ધ્યાન કરવું. ત્યાર પછી મુખારવિંદનું ધ્યાન કરવાનું છે અને તે પછી સર્વાંગનું ધ્યાન કરવાનું છે. પહેલાં ચરણનું ધ્યાન કરવું, પછી મુખારવિંદનું ધ્યાન કરવું અને પછી સર્વાંગનું ધ્યાન કરવું. ધ્યાન યોગની કથા કપિલ ગીતામાં વિગતવાર આપી છે. અત્રે સંક્ષેપ કર્યો છે. સાધક સાવધાન થઈને ધ્યાન કરે તો સમજાશે કે માયામાં જે શક્તિ છે તે ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પરંતુ સંસારનું ચિંતન કરશો નહીં. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પરંતુ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું ધ્યાન કરો છો તેવું પરમાત્માનું ધ્યાન કરવાનું છે. આરંભમાં આંખ આગળ અંધારું દેખાશે. આપણે ધ્યાન કરવા બેસીશું તો શરૂઆતમાં આંખ આગળ અંધારું દેખાશે, પણ ધૈર્યની સાથે યોગ ધારણાથી મનને વશ કરવું. પ્રભુના સર્વાંગની બુદ્ધિ દ્વારા ધારણા કરવી. જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે તેમ તેમ મન સ્થિર થશે. ધારણા સ્થિર થાય ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય છે. જ્યારે ધારણા સિદ્ધ થાય ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય છે. ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાડવાની. તેથી તે સ્થિર થશે. મનને સમજાવજો. क्षणभंगुर जीवन की कलिका कल प्रातः समय खिली न खिली. ક્ષણભંગુર જીવન કી કલિકા. આ જીવન ક્ષણભંગુર છે, કાલે ખીલશે નહીં ખીલે આ કળી. આપણે જીવ્યા કે મરે આપણને ખબર નથી. મલ્યા ચલકી સૂચી ગંધ સમીર ચલી ન ચલી. કલિકાલ કુઠાર લીએ ફિરતા તન નમ્ર હૈ ચોટ ઝીલી ન ઝીલી. તન નમ્ર હૈ ચોટ ઝીલી ન ઝીલી. રટલે હરિનામ અરી રસના. રસના એટલે જીભ. આપણે જીભને કહીએ છીએ અરી રસના. રટલે હરિનામ અરી રસના. અંત સમય મેં હિલી ના હિલી. જીભને કહેવાનું કે તું રસના એટલે જીભ. રસનાને કહેવાનું કે તું હરિનામ લઈ લે, અંત સમયમાં કદાચ આ જીભ હલશે પણ નહીં. જ્ઞાનદેવે મનને ગુરુ બનાવ્યો છે. જ્ઞાનદેવ હતા તેમણે મનને ગુરુ બનાવ્યો છે. મનનો ખરો ગુરુ આત્મા છે. એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ આવ્યો. મહારાજને પૂછ્યું, તમારું મન ઈશ્વરમાં સ્થિર થાય છે, સદા સર્વદા તમારું મન શ્રી કૃષ્ણમાં સ્થિર કેમ રહે છે? ફરી જોઈએ. એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ આવ્યો. તેમણે પૂછ્યું કે તમારું મન સદા સર્વદા શ્રી કૃષ્ણમાં સ્થિર કેમ રહે છે? મારું મન તો અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી. મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય બતાવો. એકનાથ મહારાજે વિચાર્યું કે ઉપદેશ ક્રિયાત્મક હોવો જોઈએ. મહારાજે કહ્યું, એ વાત હમણાં જવા દે. મને લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે. એકનાથ મહારાજે શું કીધું? એ વાત જવા દે. મને એવું લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે. મરતા પહેલા વેર અને વાસનાનો ત્યાગ કરવો. વેર અને વાસના મરણને બગાડે છે. 7 દિવસ પછી તું મારી પાસે આવજે. હવે વૈષ્ણવને કીધું, તારું મરણ સમીપ છે, વેર વાસના મરણને બગાડે છે, તો તું 7 દિવસ પછી મારી પાસે આવજે. પેલા વૈષ્ણવના તો મૃત્યુનું નામ સાંભળ્યું ત્યારથી હોશપોશ ઉડી ગયા. ઘરે આવ્યો, ધનની પુત્રોને સોંપણી કરી દીધી. એની પાસે જે ધન હતું પુત્રોને વહેંચી દીધું. સર્વની ક્ષમા યાચના માંગી.
ઈશ્વરનું ધ્યાન કરવા લાગ્યો. 7 દિવસ પછી તે એકનાથ મહારાજ પાસે પાછો આવ્યો. મહારાજે એને 7 દિવસ પછી બોલાવ્યો હતો, એટલે 7 દિવસ પછી બધું કાર્ય પતાવીને એ પાછો આવ્યો. ધનની વહેંચણી કરી લીધી અને રોજ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. અને 7 દિવસ પછી મળવા આવ્યો. મહારાજે પૂછ્યું, બોલ, આ 7 દિવસમાં તે શું કર્યું? તારે હાથે કંઈ પાપ થયું? વૈષ્ણવે ઉત્તર આપ્યો, મને તો મરણની એટલી બીક લાગી કે હું તો સર્વ છોડીને ઈશ્વરના ધ્યાનમાં જ લાગી ગયો. એકનાથ મહારાજે કહ્યું, મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. એટલે આ એકનાથ મહારાજે એણે પ્રશ્ન જે પૂછ્યો હતો ને કે તમારું મન શ્રી કૃષ્ણમાં સ્થિર કેમ રહે છે, મારું નથી રહેતું, એનો જવાબ આપવા માટે એકનાથ મહારાજે આ ક્રિયાત્મક ઉપદેશ આપ્યો. અને એમણે કીધું કે મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ રાખું છું. હું મૃત્યુની બીક રાખીને સતત ઈશ્વર ભજન કરું છું. એટલે મારું મન સર્વ વિષયોમાંથી હટી જાય છે અને મારું મન સદા સર્વદા શ્રી કૃષ્ણમાં એકાગ્ર રહે છે. પરમાત્મામાં મન તન્મય ન થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય ન થાવ. શું કીધું? અગર પરમાત્મામાં આપણું મન તન્મય ના થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય ના થાવ. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં મળી જાય છે. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેય ત્રણેય એક થાય છે. આ જ મુક્તિ છે. આ જ અદ્વૈત છે. દ્વૈત એટલે બે અલગ અને અદ્વૈત એટલે એક જ. તો ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેય એક થાય, આ જ અદ્વૈત છે. દ્રષ્ટિ, દ્રષ્ટા, દર્શન એક થવા જોઈએ. સાધન, સાધક અને સાધ્ય એક બનવા જોઈએ. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, દર્શન, દ્રષ્ટા, દ્રશ્ય એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઈ. એકતાનતા થઈ એટલે તે બધું બીજું બધું સર્વ ભૂલી જાય છે અને તેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. લોકો ઈશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા સૌની પાસે શું માંગે છે? મન. પ્રભુ કહે છે તારું મન મને આપ, પણ લોકો થોડું ધન આપી દે છે પ્રભુને. વ્યવહાર કરો પણ કૃષ્ણમાં, ઈશ્વરમાં મન રાખી વ્યવહાર કરવો. પનિહારીઓ પાણીના બેડા ભરીને રસ્તેથી ઘરે આવતી હોય તો એ લોકો એકબીજા સાથે વાતો કરતા હોય, પણ વાતચીતમાં પણ તેઓનું ધ્યાન સતત માથા ઉપરના બેડા ઉપર જ હોય છે. આવી રીતે સંસારના વ્યવહારો ઈશ્વરનું સ્મરણ રાખીને કરો. જગતના પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં. વિષયાનંદીને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. જેને વિષયોમાં આનંદ આવે છે તેને પ્રભુનો આનંદ, બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. મુકાસ્વાદવત બ્રહ્માનંદનું કોઈ વર્ણન કરી શકતું નથી. ઉપનિષદમાં દ્રષ્ટાંત આપ્યું છે. ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ, તે સાગરમાં વિલીન થઈ ગઈ, પાછી આવી જ નહીં. તે સાગર સાથે મળી ગઈ. ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. આપણે પોતે મળવાની વાત નથી ઈશ્વરમાં, આપણા મનને ઈશ્વરમાં એવી રીતે મળાવી દેવાનું છે. આપણે એક નથી થવાનું, આપણે તો પ્રભુની સેવા કરવાની છે. તો આપણે તો અલગ જ છે, પણ આપણું મન ઈશ્વર સાથે એક કરવાનું છે. જેમ જેમ ધ્યાન કરે છે તેમ તેમ જીવનો લય પરમાત્મા સાથે થાય છે. પછી જીવ પણ રહેતું નથી. ભાગવતમાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને બતાવ્યા છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વર સાથે એક થઈ જાય છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વર સાથે એક થઈ જાય છે એટલે ઈશ્વરમાં મળી જાય છે. ત્યારે વૈષ્ણવાચાર્યો થોડું દ્વૈત રાખીને અદ્વૈત માને છે. ભક્તિનો આરંભ ભલે દ્વૈતથી થાય છે, પરંતુ તેની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. ભક્ત અને ભગવાન જુદા રહી શકતા જ નથી. જે જીવ ભગવાનમાં મળી ગયો તે પછી ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઉપનિષદમાં ઈશ્વરનું વર્ણન કરતા કહ્યું છે કે રસો વૈ સહ. રસો વૈ સહ એટલે ઈશ્વર રસરૂપ છે. વૈષ્ણવ આચાર્યો અભેદ ભાવમાં માને છે. જળમાં રહેલો માછલો પાણી પી શકતો નથી, તે પ્રમાણે જે બ્રહ્મના રસમાં ડૂબી ગયો તે બ્રહ્મરૂપ થયો.
તે પછી પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. જીવ બ્રહ્મરૂપ થાય એટલે દુઃખ નિવૃત્તિ તો થાય જ છે, પણ આનંદનો અનુભવ થતો નથી. બ્રહ્મ જે રસાત્મક છે, આનંદાત્મક છે, તેનો અનુભવ લેવા તેણે થોડું અલગ રહેવું પડશે. એટલે જ્ઞાની તો એક થઈ જાય છે ઈશ્વર સાથે, પણ વૈષ્ણવો શું માને છે કે એ ઈશ્વરનો આનંદ લેવા માટે થોડું અલગ રહેવું પડશે, થોડું દ્વૈત રાખવું પડશે. તેથી ભક્ત શું કહે છે? ભક્ત એમ કહે છે કે હું મારા ભગવાનનો અંશ છું, હું મારા ભગવાનની ગોપી છું. મારે પરમાત્મા સાથે એક થવું નથી, મારે પરમાત્માની સેવા કરવી છે. મારે પ્રભુના ગોલોક ધામમાં જવું છે. ભક્ત જ્યારે લૌકિક દેહ છોડી અપ્રાકૃત શરીર ધારણ કરી ગોલોક ધામમાં પ્રવેશ કરે છે, ત્યારે ભગવાનને આનંદ થાય છે. મારો અંશ મને મળવા આવ્યો, તેથી ભગવાન ઉત્સવ કરે છે. ભક્તિ કરતા તુકા ઝાલા પાંડુરંગ. પણ તુકારામ કહે છે કે કીર્તન કરવામાં મને જે આનંદ આવે છે તે વિઠ્ઠલ થવામાં નથી. તુકારામ શું કહે છે? કીર્તન કરવામાં મને જે આનંદ આવે છે એ મને ભગવાન બનવામાં નથી. જીવ ઈશ્વરનો અનુભવ ક્યારે કરી શકે? ઈશ્વરથી તે જુદો રહે તો તે રસનો અનુભવ કરી શકે છે. વૈષ્ણવાચાર્યો જીવ ઈશ્વરથી થોડો અલગ રહે તેમ ઈચ્છે છે. ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરીરૂપ બની જાય છે, તે જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતાં બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કૈવલ્ય મુક્તિ. પરંતુ વૈષ્ણવો આવી કૈવલ્ય મુક્તિ ઈચ્છતા નથી. તેઓ ઈશ્વરની પૂજા સેવા કરવા માટે અને તેનો રસાસ્વાદ માણવા માટે થોડું દ્વૈત રાખે છે. વ્યાપક બ્રહ્મમાં લીન થયેલો તેમાંથી કેમ છૂટો પડી શકે? પાણી જળ છે, તેથી માછલો છૂટો રહી શકે છે. પાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી. તેવી રીતે જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપનો રસાનુભવ કરી શકતો નથી. માટે વૈષ્ણવ મહાપુરુષો થોડું દ્વૈત રાખી ભગવાનની સેવા સ્મરણમાં કૃતાર્થતા અનુભવે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. હવે જે ઈશ્વરમાં એક થાય છે, જ્ઞાની મહાપુરુષો, અને જે વૈષ્ણવો છે થોડું દ્વૈત રાખીને પ્રભુની સેવા કરે છે, તે બંને સિદ્ધાંતોમાં સત્ય છે. ખંડન મંડનની ભાંજગડમાં પડશો નહીં. ગૌરાંગ પ્રભુ પણ આ ભેદાભેદ ભાવમાં માને છે. લીલામાં ભેદ માને છે, પરંતુ તત્વદ્રષ્ટિથી અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મ ભેદ છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે. હવે આપણે આ સમજવું હોય તો એના માટે એકનાથ મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે. જો અશોકવનમાં જ્યારે સીતાજી હતા, અશોકવનમાં સીતાજી રામના વિરહમાં અખંડ રામનું ધ્યાનને સ્મરણ કરે છે. રામનો વિરહ તો સીતાજીને તો અખંડ રામનું નામ કરે છે, રામનું ધ્યાન કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય છે, વિરહમાં તન્મયતા વિશેષ થાય છે. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી જાય છે કે હું સીતા છું. સર્વમાં રામનો અનુભવ કરનારો રામરૂપ બને છે. આ છે કૈવલ્ય મુક્તિ. સીતાજીને અનેક વાર થાય છે કે હું રામરૂપ છું. તે સ્ત્રી તત્વ છે તે ભૂલી જાય છે. એકવાર ત્રિજટાને કહ્યું કે મેં સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતાં ભમરી બની જાય છે. એમ અગર હું રામજીનું ચિંતન કરતાં હું રામ બની જઈશ તો? એવું સીતાએ ત્રિજટાને કહ્યું. સીતાજી ધ્યાનમાં એવા તન્મય થઈ જાય છે કે હું જ રામ છું. ત્રિજટાએ કહ્યું કે માતાજી તમે રામરૂપ થાવ તો સારું છે. જીવને શિવ એક થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. સીતાજીએ કહ્યું રામનું ચિંતન કરતાં કરતાં રામ બની જાઉં તો રામજીની સેવા કોણ કરશે? સીતા થઈ રામની સેવા કરવામાં જે આનંદ છે. સીતાજીએ શું કહ્યું? સીતા બનીને રામજીની સેવા કરવામાં જે આનંદ છે તે રામરૂપ થવામાં નથી. મને રામ થવામાં આનંદ નથી. મારે તો રામજીની સેવા કરવી છે. સીતાજીને દુઃખ થાય છે કે અમારું જોડું ખંડિત થશે. જગતમાં સીતારામની જોડી રહેશે નહીં.
ત્યારે ત્રિજટાએ શું કહ્યું કે પ્રેમ અન્યોન્ય હોય છે. પ્રેમ અન્યોન્ય હોવાથી રામજી તમારું ચિંતન કરતા સીતારૂપ થશે. અગર તમે રામ થઈ જશો તો રામજી તમારું ધ્યાન કરતા કરતા સીતા બની જશે. રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આ જ ભગવતી મુક્તિનું રહસ્ય છે. આજે અહીંયા સુધી રાખીએ વૈષ્ણવો. આપણે આજે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે શું કરવાનું કે જગતમાં આ જે કાંઈ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે એવું માનવાનું કે જગતમાં આપણને જે દેખાય છે એ બધું પરમાત્માનું સ્વરૂપ છે. તો આપણાથી ખોટું કાર્ય થશે નહીં. પ્રભુના એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન. ધ્યાન કોને કહેવાય? પ્રભુના એક અંગનું ચિંતન. અને પ્રભુના સર્વાંગ આપણે ધ્યાનમાં આખા પ્રભુને નિહાળીએ તો તેનું નામ ધારણા. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પરંતુ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો. બીજું આપણે એ શીખ્યા કે પરમાત્મામાં મન તન્મય ન થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય થશો નહીં. વિષયાનંદીને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. જેને વિષયો ગમે છે તેને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. હવે આપણે જે શીખ્યા એ આપણે બધું યાદ રાખીશું અને આપણે થોડી એની પ્રેક્ટિસ કરતા જઈશું. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.